શું તમારી સાથે પણ આવું કંઈક થાય છે? જો હા, તો આનું સોલ્યુશન હું લઈને આવી છું. હું છું સંગીતા ભંડેરી. અમારી YouTube ચેનલ સ્ટડી માસ્ટરમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. શું તમને પણ વાંચતા વાંચતા ઊંઘ આવે છે, બગાસા આવે છે, આળસ આવે છે, નથી ગમતું વાંચવું? આ દરેક વાતનું સોલ્યુશન હું તમારા સામે લઈને આવી છું. અમુક એવા રૂલ છે કે જેનાથી તમને ખૂબ ફાયદો થવાનો છે. વાત કરું હું મારી વખતે જ્યારે હું સ્ટડી કરતી હતી, ઇવન અત્યારે પણ હું આ વસ્તુ ફોલો કરું છું. બરાબર છે? તો એના માટેનો રૂલ નંબર 1, ડેઈલી રૂટીન. સૌથી પહેલા તમારે શું કરવાનું છે? જ્યારે પણ તમે વાંચવા બેસો છો અને તમને આળસ આવે છે, સવારે ઉઠાતું નથી, વહેલું સ્પેશિયલી ઉઠાતું નથી, એવા સ્ટુડન્ટ માટે ખાસ આ રૂલ આઈએમપી છે. સૌપ્રથમ તમારે 1 મહિના સુધી એક પ્રયોગ કરવાનો છે. બરાબર? પ્રયોગ કર્યા પછી તમને જે તારણ મળે છે એ તમારે મને કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે. સૌપ્રથમ 15 દિવસ એવા લેવાના છે કે જેની અંદર તમારે ટોટલ 7 કલાકની ઊંઘ લેવાની છે. અને આ 7 કલાકની ઊંઘ પણ કેવી? તો કે કન્ટિન્યુ લેવાની છે. હવે વાત કરીએ કે આપણે ઘણા ખરા સ્ટુડન્ટ આમાંને ઘણા એવા હશે કે જે 11 વાગે સૂવે છે અને સવારે 6 વાગે ઉઠે છે. પહેલી તારીખે 11 વાગે સૂવાનું, 6 વાગે ઉઠવાનું. બીજી તારીખે 11 વાગે સૂવાનું, 6 વાગે ઉઠવાનું. આવું કન્ટિન્યુ સેમ ટાઈમ રહેવું જોઈએ બેટા. કેટલા દિવસ સુધી? તો કે એક્ઝેક્ટ 15 દિવસ સુધી. બીજા 15 દિવસની વાત કરું તો બીજા 15 દિવસ સુધી તમારે શું કરવાનું છે? તો કે 8 થી 9 કલાકની ઊંઘ લેવાની છે. તો બેટા આંકડો વધી ગયો છે. 8 થી 9 કલાકની ઊંઘ લેવાની છે, પરંતુ કેવી લેવાની છે? તો કન્ટિન્યુ નથી લેવાની. તમે ગમે ત્યારે સૂઈ શકો. 8 વાગે સૂવો, 9 વાગે સૂવો, એક દિવસ 8 વાગે સૂતા છો, બીજે દિવસે 12 વાગે સૂવો, ત્રીજે દિવસે આખી રાત જાગો, ચોથે દિવસે સૂઈ જાઓ, પરંતુ કન્ટિન્યુ નથી લેવાની. આવી રીતે તમારે 15 દિવસ સુધી ઇરરેગ્યુલર તમારે સૂવાનું. બંને 15 દિવસ થઈ ગયા, 1 મહિનો થઈ ગયો તમારી પાસે. હવે બંનેનું રિઝલ્ટ આવવાનો ટાઈમ થયો. બંનેની અંદર તમને દિવસ દરમિયાન કેવું ફીલ થાય છે? જે વસ્તુ ફીલ થાય છે તમારે મને કોમેન્ટ બોક્સની અંદર જણાવવાની છે. જો બેટા શું ફીલ થશે? તો કે સ્ટાર્ટિંગના જે 15 દિવસ છે ને એ દિવસો દરમિયાન દિવસના ટાઈમમાં તમને બહુ મજા આવશે, એનર્જેટિક ફીલ થશે. શા માટે? કારણ કે તમે કન્ટિન્યુ ઊંઘ લીધી છે. જ્યારે બાકીના 15 દિવસ છે કે જેની અંદર તમને કંટાળો આવશે, સતત ને સતત સુવાના વિચારો આવશે, આળસ આવશે. બરાબર? તમારામાંથી ઘણી વખત એવું ફીલ થયું હશે કે મેડમ અમે જ્યારે વાંચવા બેસીએ ત્યારે જ અમને કેમ ઊંઘ આવે છે? અમે વેબ સિરીઝ જોતા હોય, અમે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ સ્ક્રોલ કરતા હોય ત્યારે અમને ઊંઘ નથી આવતી. આમાંના ઘણા સ્ટુડન્ટ એવા પણ હશે, એને ક્વેશ્ચન થશે કે મેડમ અમે નાના હતા ત્યારે, જનરલી આપણે નાના હોય ને ત્યારે આપણને મમ્મી ઘણી વખત કે બેટા સૂઈ જા, ત્યારે પણ આપણે સૂતા નથી. જ્યારે અત્યારે આપણે જાગવાનો ટાઈમ છે ત્યારે આપણે ઊંઘ આવે છે, ત્યારે સુવાનો ટાઈમ હતો આપણી પાસે. બરાબર? તો આવું શા માટે થાય છે? આવું એટલા માટે થાય છે કારણ કે તમારી પાસે અત્યારે ડિસ્ટ્રેક્શન વધુ છે. તમારી પાસે અત્યારે ફોન છે. એ વખતે તમારી પાસે ફોન નહોતો. બાળક હતા તમે ત્યારે તમારી પાસે કોઈ પણ જાતનું ડિસ્ટ્રેક્શન નહોતું. કારણ કે જે વસ્તુ, જે ઇમેજ આપણે રાતે સૂતી વખતે લઈને બેસીએ છીએ ને મગજમાં, એ જ વસ્તુ તમને ફીલ થવાની છે રાત્રિ દરમિયાન, અને એની અસર તમને બીજે દિવસે થવાની છે. ચોક્કસ. ક્લિયર? તો તમે જ્યારે સૂવો છો એની 5 મિનિટ 10 મિનિટ પહેલા બેડ ઉપર શાંતિથી મેડિટેશન કરો. 10 મિનિટ બેટા, 10 નહીં તો ખાલી માત્ર 5 મિનિટ તમે શાંતિથી મગજને શાંત કરો. તમે જે વસ્તુ વાંચી છે, જે ક્રિયા કરી છે દિવસ દરમિયાન, એને રિકોલ કરો. સાથે સાથે આવતીકાલનું પ્લાનિંગ કરો. બરાબર? તમારે વાંચવાનું છે તો એ પ્લાનિંગ કરો કે આવતીકાલે મારે આટલી વસ્તુ કમ્પ્લીટ કરવાની છે. ડેડલાઇન ફિક્સ કરો. હું હંમેશા કહેતી આવી છું, ડેડલાઇન તમે ફિક્સ કરો. આટલી દિવસની અંદર, આટલી કલાકની અંદર આવતીકાલે મારે આ વસ્તુ ક્લિયર કરવાની છે. ચોક્કસ થશે. રૂલ નંબર 2, ઈટિંગ હેબિટ. ઈટિંગ હેબિટમાં શું કરવાનું છે? તમારામાંથી ઘણા સ્ટુડન્ટો એવા હશે કે એક હારે જાજુ બધું જમી લે છે. આપણે બપોરના ટાઈમે ઘરે હોય ત્યારે શું કરીએ? દાળ, ભાત, શાક, રોટલી મમ્મી મસ્ત બનાવીને દે, સાથે સાથે પાપડ હોય, છાશ હોય, અને બહુ મજા આવી જાય. અને પછી આપણે વાંચવા બેસીએ ભર પેટ જમી. પછી તો ઓબ્વિયસલી બેટા ઊંઘ આવવાની ને આવવાની. બરાબર? આની જગ્યાએ તમારે શું કરવાનું છે? તમે દિવસમાં 5 થી 6 વખત જમો, પરંતુ ઓછું જમો. વાંચતા પણ જમવાનું રાખો તો પણ ચાલશે. બરાબર? સિંગ છે, ડાળિયા છે, આવી નાનું કટક બટક છે, આપણે વાંચતા ખાઈએ તો જેથી કરીને ઊંઘ નહીં આવે. ક્લિયર? એક સાથે સામટું જાજુ બધું જમવાનું નથી. ક્લિયર? એના પછી વાત કરીએ રૂલ નંબર 3, ડ્રિંક મોર વોટર.
તમે જ્યારે પણ વાંચવા બેસો છો ત્યારે વધુ પડતું પાણી પીઓ, બરાબર? પાણીની બોટલ સાથે લઈને જ બેસો. જ્યારે પણ વાંચો છીએ, વાંચતા વાંચતા અડધી કલાક થાય, 15 મિનિટ થાય, 2 ઘૂંટ પાણી પી લો. પાછી 15 મિનિટ થાય, પાછું પાણી પીવો. પાછી 15 મિનિટ થાય, પાછું પાણી પીવો. આનાથી શું થશે તો કે તમારી અંદર એનર્જી રહેશે, શરીરની અંદર આપણને ઓક્સિજન મળતો રહેશે પાણીની અંદરથી, બરાબર? પાણી શરીરમાં ફરતું રહેશે, એમ એમ આપણું સર્ક્યુલેશન વધશે, બ્લડ સર્ક્યુલેશન વધશે, તો આપણા શરીરની અંદર એનર્જી એવી ને એવી જ રહેશે. ક્લિયર? એના પછી રૂલ નંબર 4, એન્વાયરમેન્ટ. આપણે ક્યારેય પણ ઓછી લાઇટની અંદર વાંચવાનું નથી. તમે ઘણી વખત ફીલ કર્યું હશે, સાંજનો ટાઈમ થાય ને એટલે આપણે ઊંઘ આવવાની શરૂઆત થાય. શા માટે? સવારે આપણે ઉઠીએ છીએ ત્યારે આપણને એટલી બધી ઊંઘ નથી આવતી, જ્યારે સાંજના ટાઈમે આપણને આંખો ઘેરાવા લાગે છે. શા માટે આવું થાય છે? કારણ કે તમે સાયન્સના સ્ટુડન્ટ છો, તમને ખ્યાલ હશે કે આપણી આંખની અંદર કોષો આવેલા છે, દંડ કોષો છે, શંકુ કોષો છે. આ કોષોનું કાર્ય શું છે તો કે એ સિગ્નલ પહોંચાડે છે. કોને? મગજ. એ સિગ્નલ કઈ રીતે પહોંચાડે છે તો કે જ્યારે સવારે દિવસ ઉગે છે, સૂર્યપ્રકાશ આવે છે, ત્યારે પ્રકાશ છે એ આપણી આંખની અંદર જાય છે, અને એ પ્રકાશ શું કરે છે તો કે આંખની અંદર જ ગયા પછી શંકુ કોષો, દંડ કોષો છે એ મગજને સંદેશો મોકલે છે કે ભાઈ સવાર થઈ ચૂક્યો છે, ઊભો થઈ જા, હવે જાગી જા, હવે, બરાબર? તો આ થઈ ગઈ વાત. હવે વાત કરીએ ઓછી લાઇટની. ઓછી લાઇટ હોય ત્યારે શું થાય તો કે આપણી આંખની અંદર સંદેશો મોકલે મગજને. આંખ છે મગજને સંદેશો મોકલે કે લાઇટ ઓછી થતી જાય છે, અંધારું થતું જાય છે, હવે આપણે સુવાનો ટાઈમ થઈ ગયો, જેના કારણે આપણને શું થશે? દિવસના સમયે પણ ઓછી લાઇટમાં આપણને અંધારું લાગશે, અને જેના કારણે આપણને ઊંઘ આવશે. તો એની જગ્યાએ તમે તડકો આવતો હોય એવી જગ્યાએ બેસો, થોડો સૂર્યપ્રકાશ આવતો હોય એવી જગ્યાએ વાંચવા બેસો, સારી એવી લાઇટમાં વાંચવા બેસો. તમારા ઘરે સારી એવી લાઇટ ન હોય તો એક સારી ટ્યુબલાઇટ લગાવી ત્યાં નીચે વાંચવાનું રાખો, જેથી કરીને ઊંઘ તમને ક્યારેય આવશે નહીં. વધુ લાઇટમાં વાંચવું જોઈએ. અને છેલ્લે રૂલ નંબર 5, બ્લડ સર્ક્યુલેશન. બ્લડ સર્ક્યુલેશનમાં શું તો કે આ વસ્તુ મેં ફીલ કરેલી છે ખુદ મારી જાતે, કે કઈ રીતે આપણા શરીરની અંદર બ્લડ સર્ક્યુલેશન થાય છે, અને જેના કારણે આપણા શરીરની અંદર આપણને સતત ને સતત એનર્જી મળે છે, બરાબર? શું કરવાનું છે તો જો બેટા તમને વાંચતી વખતે જે પણ સ્ટુડન્ટને કંટાળો આવે છે, ઊંઘ વધુ આવે છે, એ લોકોને વાંચવાનું નથી, માત્ર સાથે સાથે લખવાનું છે. જેમ તમે લખવાની પ્રેક્ટિસ કરો છો એમ તમારા શરીરની અંદર મૂવમેન્ટ થાય છે, આપણા જે સ્નાયુઓ છે, જે મસલ્સ છે એ એક્ટિવ થશે, જેના કારણે આપણા શરીરની અંદર બ્લડ સર્ક્યુલેશન વધુ થશે, બરાબર? ચાલતા ચાલતા વાંચો, બરાબર? ચાલતા ચાલતા વાંચવાથી તમારા પગના સ્નાયુઓ છે એની કસરત થશે, જેના કારણે બ્લડ સર્ક્યુલેશન વધે છે. અમુક વખતે તમે આંગળીઓની એક્સરસાઇઝ કરો, જેથી કરીને આપણને ઊંઘ ઓછી આવે અને બ્લડ સર્ક્યુલેશન વધે. પાણી પીવાનું મેં કીધું, જેના કારણે બ્લડ સર્ક્યુલેશન વધે. તો બ્લડ સર્ક્યુલેશન થવું જોઈએ. તમે આરામદાયક સ્થિતિમાં બેસી અને બ્લડ સર્ક્યુલેશન ઓછું કરી દો તો ઓબ્વિયસલી તમને ઊંઘ આવવાની છે. તો આ હતા આપણા ઊંઘ ન આવવાના 5 નિયમો. તો ફટાફટ તમે આ નિયમો તમારી લાઈફની અંદર અપનાવી દેજો. સાથે સાથે આની અસર જો બેટા તમને થશે 100% થશે, અને જો થાય તો ફટાફટ કોમેન્ટની અંદર મને જણાવી દેજો. તમારા ફ્રેન્ડ મિત્ર સાથે શેર કરજો, લાઈક કરજો, અને જેટલા પણ સ્ટુડન્ટ મને પહેલી વખત જોઈ રહ્યા છે અત્યારે જ અમારી ચેનલ સ્ટડી માસ્ટરને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ આપણે નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ.